હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફણગાવેલા મગનું દેશી સ્ટાઇલથી શાક. તે માટે મેં જરૂરી વસ્તુઓ લીધી છે. આ ફણગાવેલા મગ છે, તેલ છે, કચરેલું આદું છે, મરચાં છે, ચોપ કરેલી ડુંગળી છે, ટામેટાં છે, બેઝિક મસાલા છે અને 1 કપ જેટલું પાણી જોઈશે. તો આપણે બનાવીએ દેશી સ્ટાઇલથી ફણગાવેલા મગનું શાક. ગેસ ઓન કરી કુકર લઈ લઈશું. એમાં જરૂર મુજબ તેલ લઈશું. આશરે 2 થી 3 ચમચી તેલને થવા દઈશું. આપણો વઘાર થઈ ગયો છે. તે માટે થોડીક રાઈ લઈશું, થોડું જીરું લઈશું, આદાની પેસ્ટ લઈશું, ચોપ કરેલા મરચાં લઈશું અને ડુંગળીને લઈ થોડું બધું મિક્સ કરી લઈશું. એમાં આપણે હવે ચોપ કરેલા ટામેટાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું. થોડી વાર થવા દઈશું. જો ફ્રેન્ડ, આપણા ટામેટાં, ડુંગળી, બધો મસાલો સારી રીતે થઈ ગયો છે. હવે એમાં આપણે જરૂરી મસાલા કરી લઈશું. એ માટે સૌથી પહેલાં 1 ચમચી સોલ્ટ લઈશું, અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો લઈશું, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર લઈશું, 5 ચમચી જેટલી હળદર લઈશું, સરસ કલર આપવા માટે કાશ્મીરી કુમથી લાલ મરચું લઈશું. બધું સારી રીતે હલાવી લઈશું. તમે જોઈ શકો છો આપણો મસાલો સારી રીતે થઈ ગયો છે. તેમાં મેં 1 કપ જેટલું પાણી લીધું છે, તે ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે જે મગ લીધા છે એ ઉમેરીને 2 વિસલ થાય ત્યાં સુધીને થવા દઈશું. બધું સારી રીતે મિક્સ કરીને 2 વિસલ થાય ત્યાં સુધી થવા દઈશું.